નવસારીના સાંસદ સી.આર. પાટીલને દેશના જળશક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે, પણ તેમના જ લોકસભા ક્ષેત્રમાં વર્ષો જૂની પાણી સમસ્યાએ મહિલાને વિરોધ કરવા મજબૂર કરી છે। આજે સૌથી વધુ મહિલાઓએ ખાલી બેડા લઈને પાણી લેને આયે હૈ, પાણી લેકે જાएंगे જેવા સૂત્રોચ્ચાર કરી નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। જીવન જરૂરિયાતમાં પીવાનું પાણી એ પ્રથમ ક્રમાંકે આવે છે। સરકારે છેવાડાના માનવી સુધી પીવાનું પાણી પહોંચાડવું એ મુખ્ય ફરજ છે। તેમ છતાં કેટલાક વિસ્તારમાં પાણી ન પહોંચતા લોકો સરકારને તેમની રજૂઆત પહોંચાડે છે। નવસારી જિલ્લાના દરિયાકાંઠામાં વસેલા ગામડાઓ જૂથ પાણી યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, પણ તે પૂરતું ન હોવાથી કલેક્ટર કચેરીએ જલાલપુર તાલુકાની મહિલાઓ સૂત્રોચ્ચાર કરવા સાથે ખાલી બેડા લઈને પોતાની ફરિયાદ લઈ પહોંચ્યા હતા। કાંઠા વિસ્તારમાં વસેલા ગામોમાં વાસ્મો યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે। જલાલપોરના કણિયેટ, ચોરમલા, ભાઠા સહિતના ગામોમાં પહોંચાડાતું પાણી ફોર્સથી આવતું નથી, જેના કારણે ગામની પાણીની જરૂરિયાત સંતોષાતી નથી। આ મામલે પાણી પુરવઠા વિભાગને ફરિયાદ કરી થાકેલા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સહિતના વિરોધનો માર્ગ અપનાવી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। મહિલાઓએ દ્વારા પાણીની જરૂરિયાતના પ્રતિકરૂપે ખાલી બેડા લાવી સૂત્રોચ્ચાર કર્યા હતા। રોજબરોજના કામોમાં પાણીનું મુખ્ય મહત્વ રહેલું છે। જો તે સંતોષાય નહીં તો તંત્રને વિરોધનો સામનો કરવો પડે છે। દરિયાકાંઠામાં વસેલા ગામોમાં જૂથ પાણી યોજના કાર્યરત છે, પરંતુ ગામ પાસે બનાવેલા પંપમાં પાણી ગામને પર્યાપ્ત થઈ શકે એટલું જમા થતું નથી, જેથી ગ્રામજનોને અઠવાડિયામાં કેટલાક દિવસ ઓછા ફોર્સથી પાણી મળે છે। આ સમસ્યાથી છેલ્લા 12 વર્ષથી તેઓ મુશ્કેલી અનુભવે છે, જેથી તંત્રને રજૂઆત કરી થાકી નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું। મારું નામ કલાવતીબેન અમૃતભાઈ ટંડેલ છે। મારું ગામ કણિયેટ ચોરમલા ભાઠા છે। અમારા ગામમાં પાણીની એટલી બધી તકલીફો છે। અઠવાડિયામાં એકવાર પાણી મળે છે અમને, અને અમે અત્યારે હાલમાં ખારા પાણીનો ઉપયોગ કરીએ છીએ। પાણીની 5 વર્ષથી અમે એટલી બધી તકલીફો છે। અમે વારંવાર આ કલેક્ટર કચેરીમાં બધી અમે ફરિયાદો નોંધાવી છે, પણ અમારી કોઈ અહીંયા ફરિયાદો પર ધ્યાન આપ્યું નથી, અને આજે અમને એટલી બધી મુશ્કેલી છે। અમે પાણી માટે અહીં કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છે। પીવાનું પાણી બી અમે એક અઠવાડિયામાં એક જ વાર આવે છે। એટલી બધી મુશ્કેલો છે। 5 કિલોમીટર દૂર અમે કપડાં ધોવા માટે જઈએ છીએ અને પાણી લેવા માટે જઈએ છીએ, અને 300 થી 400 રૂપિયા ભરીને એક ટેમ્પામાં પાણી માટે બેનો પૈસા ખર્ચે અને પાણી ખરીદે છે, તો પણ અમને પાણી પૂરતું મળતું નથી। મારું નામ અનુપભાઈ વસંતજીભાઈ ટંડેલ, કણિયેટ ચોરમલા ભાઠા માજી સરપંચનું હું। 2 વર્ષ પંચાયતનો કાર્યક્રમ પૂરો થયો છે, પણ છેલ્લા 5 વર્ષથી પાણી પુરવઠામાં અમે દોડીએ છીએ, પણ ત્યાંની લોબી અમને સહકાર નથી આપતી। અમને જવાબ આપે છે કે થઈ જશે, પણ કામ થતા નથી। અને 5 વર્ષથી મોટર નવી આવી ગઈ છે એમ બી કીધું છે અમને, પણ 5 વર્ષ થઈ ગયા, હજી મોટર બદલાઈ નથી। જે 20 થી 25 એચપીની મોટર હોવી જોઈએ એની જગ્યાએ 12 એચપીની અત્યારે મોટર ચાલે છે। 4 ઇંચના પાઇપ છે, એમાં 2 ઇંચનું પાણી મળે છે અમને, અને 3-4 દિવસ પછી અમને પાણી મળે છે। 3 જૂથમાં અમે પાણી આપીએ છીએ। એક જૂથમાં આજે આપ્યું તો એને 3 દિવસ પછી પાણી મળે છે 25 મિનિટ ખાલી, પણ 25 મિનિટ 3 દિવસ પાણી કઈ રીતે ચલાવી શકીએ અમે? તમને રોજે રોજ પાણી મળે એ રીતનું આજે આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપ્યો છે, ને કલેક્ટરશ્રી અમારી રજૂઆત સાંભળી છે અને જો પૂર્ણ કરે એવી આશા છે।